Hello students, good morning everyone. સેન્ટ ઝેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ જેલ રોડના ઓનલાઈન ક્લાસમાં હું હેતલ મિસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડિયર સ્ટુડન્ટ્સ, આજનો આપણો વિષય છે ગુજરાતી વ્યાકરણ, પ્રકરણ 6 વાક્યના પ્રકારો. આજે આપણે વાક્યના પ્રકારો તેનો અભ્યાસ કરવાના છીએ. સૌપ્રથમ આપણે વાક્યના પ્રકારો વિશે સમજ પ્રાપ્ત કરીએ. વાક્યના મુખ્ય બે પ્રકાર છે: અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર અને રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. આજે આપણે રચનાની દ્રષ્ટિએ વાક્યના જે 3 પ્રકારો પડે છે તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. રચનાની દ્રષ્ટિએ વાક્યના 3 પ્રકારો છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર કે સંકુલ વાક્ય. રચનાની દ્રષ્ટિએ વાક્યના કુલ 3 પ્રકાર પડે છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર કે સંકુલ વાક્ય. તેમાંથી આપણે આજે સાદું વાક્ય છે જે પહેલો પ્રકાર એનો અભ્યાસ કરીએ. સાદું વાક્ય કોને કહે છે? સૌપ્રથમ આપણે જોઈએ. જે વાક્યમાં એક ઉદ્દેશ્ય હોય, એક વિધેય હોય, એક ક્રિયાપદ હોય તો તેને સાદું વાક્ય કહેવામાં આવે છે. સાદું વાક્ય છે એમાં 3 મુખ્ય બાબત છે એ તમારે યાદ રાખવાની છે. જેમાં એક ઉદ્દેશ્ય હોય, એક વિધેય હોય અને એક ક્રિયાપદ હોય. ક્રિયાપદ એટલે કે એ તો આપણને ખ્યાલ હોય જ કે જેમાં કંઈ ક્રિયા થઈ રહી હોય એ બતાવતા પદને ક્રિયાપદ કહે છે. ઉદ્દેશ્ય અને વિધેય એટલે શું તે આપણે જોઈએ. ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય એટલે જેના વિશે કહેવાયું છે તે બાબત. ઉદ્દેશ્ય એટલે કોના વિશે કહેવાયું છે તે બાબત અને વિધેય એટલે શું કહેવાયું છે તે બાબત. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે વિદ્યાર્થી મિત્રો કે ઉદ્દેશ્ય એટલે શું અને વિધેય એટલે શું. વાક્યમાં, સાદા વાક્યમાં ઉદ્દેશ્ય એટલે કોના વિશે કહેવાયું છે તે તમારે ધ્યાન રાખવાનું અને વિધેય એટલે શું કહેવાયું છે તે બાબત છે એનો ખ્યાલ રાખવાનો અને સાથે ક્રિયા કરતું પદ હોય એ દર્શાવ્યું હોય એ બાબત ધ્યાન રાખવાની. હવે આપણે સાદું વાક્ય છે એના કેટલાક ઉદાહરણ રૂપે વાક્યો જોઈએ.
સાદા વાક્યના કેટલાક આ વાક્યો આપણે જોઈએ, જેના ઉપરથી આપણને સાદું વાક્ય કોને કહેવાય છે તેનો ખ્યાલ આવશે. પહેલું જ વાક્ય છે, શેઠની હવેલી ખૂબ વિશાળ હતી. હવે અહીં આપણને પહેલા જ વાક્યમાં આપણને ખ્યાલ આવશે. આપણે એનું ઉદ્દેશ્ય ધ્યાન રાખવાનું છે. ઉદ્દેશ્યમાં જેના વિશે કહેવાયું છે એ બાબત. તો અહીં પહેલા વાક્યમાં કોના વિશે કહેવાયું છે? શેઠ વિશે. હવે વિધેયને યાદ રાખવાનું છે. શું કહેવાયું છે? શું કહેવાયું છે? શેઠ વિશે કહેવાયું છે કે તેમની હવેલી ખૂબ વિશાળ હતી. તો અહીં વિધેય અને ઉદ્દેશ્ય બંને છે. શેઠ જે ઉદ્દેશ્ય છે, જેમના વિશે કહેવાયું છે, અને શું કહેવાયું છે? વિધેય. તો હવેલી ખૂબ વિશાળ હતી. શેઠની હવેલી છે એ ખૂબ વિશાળ હતી. તો શેઠ છે એ ઉદ્દેશ્ય છે અને હવેલી ખૂબ વિશાળ હતી એ વિધેય છે. બીજું વાક્ય છે, હું રોફ ભેર ચાલવા લાગ્યો. હવે અહીં આ વાક્યમાં આપણને શું જોવા મળે છે? ક્રિયાપદ. ચાલવું એ ક્રિયા છે. એટલે સાદા વાક્યમાં આપણે ત્રણ જે બાબત યાદ રાખવાની હતી એમાંથી આ ક્રિયાપદ અહીં બતાવે છે. ચાલવું છે એ ચાલવાની ક્રિયા છે. નોકરે પરોઠા શાક પીરસ્યા. અહીં પણ ક્રિયા બતાવી છે, પીરસવાનું કામ થઈ રહ્યું છે. ચોથું વાક્ય છે, તમે તો બહુ હોશિયાર. હવે અહીં કોઈ ક્રિયા નથી, પણ શું છે? તમે તો બહુ હોશિયાર. એટલે કે વિશે વિધેય આવશે. બરાબર છે? કશું કહેવાયું છે. શું કહેવાયું છે? તો કે છે તમે બહુ હોશિયાર, એ કહેવામાં આવ્યું છે. તો આ ચારેય વાક્ય પરથી આપણને ખ્યાલ આવશે કે જે વાક્યમાં ઉદ્દેશ્ય, એક વિધેય અને ક્રિયાપદ હોય તો તેને સાદું વાક્ય છે એ કહેવામાં આવે છે. અને આ રીતે સાદા વાક્યની રચના છે એ થાય છે. તો સ્ટુડન્ટ્સ, તમને આ સાદું વાક્ય કોને કહેવાય એનો તમને ખ્યાલ આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાદું વાક્ય કોને કહેવાય તેનો અભ્યાસ કર્યો. હવે આપણે સંયુક્ત વાક્ય એટલે શું તે જોઈએ. સંયુક્ત વાક્ય એટલે બે અલગ સાદા વાક્યો જોડાય છે. બે અલગ અલગ સાદા વાક્યો હોય એ જોડાય છે. બંને વાક્યો સમાન મોભાના હોય. બંને વાક્યો સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય છે. અને એક વાક્ય બીજા વાક્યનું ગૌણ ન હોય તો તેને સંયુક્ત વાક્ય છે એ કહેવામાં આવે છે. સંયુક્ત વાક્યમાં આપણે એટલી જ બાબત યાદ રાખવાની હોય છે કે સંયુક્ત વાક્ય જે બે અલગ અલગ સાદા વાક્યો છે એ જોડાય છે. બંને વાક્યો છે એ એક સમાન મોભાના હોય. બંને વાક્યો છે એ સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય. અને એક વાક્ય બીજા વાક્યનું ગૌણ વાક્ય ન હોય તો તેને સંયુક્ત વાક્ય છે એ કહેવામાં આવે છે. હવે આપણે સંયુક્ત વાક્યના કેટલાક ઉદાહરણ રૂપે વાક્યો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. પહેલું જ વાક્ય છે, ગઈકાલે તો આ પરોઠા હાઉસ બંધ હતું એટલે બીજે જવું પડ્યું. બે વાક્યો છે, બે સાદા વાક્યો છે એ જોડાયા છે. શેનાથી જોડાયા છે એ આપણે જોઈએ. પહેલા વાક્ય જોઈ લઈએ. મેં તેને ઘણી વિનંતી કરી છતાં તેણે મને કોઈ મદદ ન કરી. ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાતો ખાય. વિરાજ પાસે પેન હતી તેમ છતાં તે આયુષ પાસે પેન માંગે છે. માણસોએ ઘણા રસાયણો સર્જ્યા છે અને પૃથ્વીને પ્રદૂષિત કરી નાખી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બે વાક્યો છે. પહેલા જ આપણે જોયું કે બે સાદા વાક્યો છે એ જોડાય છે. શેનાથી જોડાય છે આપણે જોઈએ. ગઈકાલે તો આ પરોઠા હાઉસ બંધ હતું એટલે બીજે જવું પડ્યું. મેં તેને ઘણી વિનંતી કરી છતાં તેણે મને કોઈ મદદ ન કરી. ખેડૂત ડરીને દુઃખ વેઠે ને
જાલિમની લાતો ખાય. વિરાજ પાસે પેન હતી તેમ છતાં તે આયુષ પાસે પેન માંગે છે. માણસોએ ઘણા રસાયણો સર્જ્યા છે અને પૃથ્વીને પ્રદૂષિત કરી નાખી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જેટલા પણ શબ્દની નીચે મેં અંડરલાઈન કરી છે એ બધા જ સંયોજકો છે અને આ સંયોજકો વડે આ બે વાક્યો છે એ જોડાય છે. તમને ખ્યાલ આવ્યો હશે હવે કે બે સાદા વાક્યો છે એ સંયોજકો વડે જોડાયા છે અને સંયુક્ત વાક્ય છે એ બન્યું છે. સંયુક્ત એટલે તમને ખ્યાલ આવશે સાથે, સંયુક્ત એટલે સાથે. હવે આ જે સંયોજકો છે, ધારો કે એને આપણે કાઢી લઈએ, એટલે છતાં, ને, તેમ છતાં, અને. હવે મારે બધા જ જે સંયોજકો છે એને કાઢી લેવા છે, તો શું થશે? એટલે આપણે કાઢી લઈને એક વાક્ય જોઈએ. ગઈકાલે તો આ પરોઠા હાઉસ બંધ હતું, બીજે જવું પડ્યું. એટલે જે સંયોજક છે એ કાઢી લેતા આ જે વાક્યો છે એ સમાન મોભાના છે. એટલે કે રચનાની દ્રષ્ટિએ આ જે વાક્યો છે સ્વતંત્ર રીતે ટકી શકે એવા છે અને બંને જે વાક્યો છે, બે જે સાદા વાક્યો છે એ સંયોજકો કાઢી લેતા પણ એ સમાન મોભાના રહે છે. અને બીજું છે કે જેમાં એક વાક્ય છે બીજા વાક્યનું ગૌણ વાક્ય નથી. આ જે બાબતો છે તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે સંયોજકો કાઢી લેતા પણ આ જે સંયુક્ત વાક્યના વાક્યો છે એ સમાન રહે છે, એટલે કે સમાન મોભાના છે અને બંને જ વાક્યો છે એ રચનાની દ્રષ્ટિએ ટકી શકે તેવા છે અને એક વાક્ય છે બીજા વાક્યનું ગૌણ વાક્ય નથી. આ રીતે જ્યારે સંયોજકો જોડાય છે ત્યારે સંયુક્ત વાક્ય છે એની રચના થાય છે. હવે સંયુક્ત વાક્યની રચના જ્યારે થાય છે, જ્યારે સંયોજકો મૂકવામાં આવે છે, તો સંયુક્ત વાક્યમાં કયા કયા સંયોજકો છે જે મૂકવામાં આવે છે તો એ આપણે જોઈએ. સંયોજકો છે તો પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, અથવા તો, યા, વા, કાં તો, એટલે, માટે, તેથી, નહીતર, નહીતર, કેમ કે, કારણ કે વગેરે સંયોજકો મૂકી ને સંયુક્ત વાક્ય છે એની રચના થાય છે. તમારે આ જે સંયોજકો છે જે સંયુક્ત વાક્યના છે, આ સંયોજકો છે તેને યાદ રાખવા પડશે જેથી તમને ખ્યાલ આવે કે આ જે સંયોજકો વડે જ્યારે વાક્ય જોડાયું હોય તો તમને ખ્યાલ આવી જશે કે આ સંયુક્ત વાક્ય છે એનું વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવ્યો હશે કે સંયુક્ત વાક્ય છે એ કોને કહેવાય. સ્ટુડન્ટ્સ, આપણે સંયુક્ત વાક્યનો અભ્યાસ કર્યો. હવે આપણે ત્રીજો જે પ્રકાર છે મિશ્ર કે સંકુલ વાક્ય, તેનો આપણે અભ્યાસ કરીએ. મિશ્ર કે સંકુલ વાક્ય કોને કહેવાય છે એ જોઈએ. સંયુક્ત વાક્યની જેમ જોડાય છે. મિશ્ર કે સંકુલ વાક્ય છે એ સંયુક્ત વાક્યની જેમ જોડાય છે, પરંતુ જોડાયેલા વાક્યોમાંથી એક મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય હોય છે. બીજું મુખ્ય વાક્ય જે છે એ બીજું વાક્ય મુખ્ય વાક્યના વિશેષણ વાક્ય, ક્રિયા વિશેષણ વાક્ય, કર્મ વાક્ય તરીકે આવતું હોય તો તેને મિશ્ર કે સંકુલ વાક્ય કહેવામાં આવે છે. યાદ રહી ગયું હશે તમને. સંયુક્ત વાક્યની જેમ જ જોડાય છે, એને પણ સંયોજક વડે જોડવામાં આવે છે, પરંતુ અહીં આપણે એટલું યાદ રાખવાનું છે કે જે જોડાયેલા વાક્યો છે એમાંથી એક મુખ્ય વાક્ય હોય છે અને એક ગૌણ વાક્ય હોય છે અને આ બંને જે વાક્યો છે એકબીજા પર આધારિત હોય છે. આ બાબત છે ખાસ યાદ રાખવાની છે. હવે આપણે એના કેટલાક ઉદાહરણ રૂપે વાક્યો જોઈએ જેથી આપણને મિશ્ર કે સંકુલ વાક્ય કોને કહેવાય છે તેનો ખ્યાલ આવે. પહેલું જ વાક્ય છે, પહેલો કોળિયો મોંમાં મૂક્યો ત્યાં તો સિસકારો નીકળી ગયો. આ લખી રહ્યો છું ત્યારે સ્મૃતિમાં ચિત્રો ઉપસી આવે છે. ત્રીજું
થવાની તૈયારી છે કે નહીં તે વિશે તેમણે પૂછી જોયું. જો તમે ઝક મારીને બેસી રહેશો તો ભૂરીને ભૂખી મારી નાખશો. આ જે 4 વાક્યો છે વિદ્યાર્થી મિત્રો એ સંયોજકો વડે જોડાયા છે. આપણે જોઈએ. પહેલું વાક્ય છે એમાં સંયોજક છે પહેલો કોળિયો મોંમાં મૂક્યો ત્યાં તો સિસકારો નીકળી ગયો. આ ત્યાં છે એ સંયોજક મૂકી અને વાક્ય છે એ જોડવામાં આવ્યું છે. બીજું વાક્ય છે આ લખી રહ્યો છું ત્યારે સ્મૃતિમાં ચિત્રો ઉપસી આવે છે. તો અહીં જે છે સંયોજક એ ત્યારે છે. ત્રીજું વાક્ય છે ફનાર થવાની તૈયારી છે કે નહીં તે વિશે તેમણે પૂછી જોયું. અહીં કે અને તે એ બે સંયોજકો મૂકી અને વાક્યને જોડવામાં આવ્યું છે. ચોથું વાક્ય છે જો તમે ઝક મારીને બેસી રહેશો તો ભૂરીને ભૂખી મારી નાખશો. એટલે કે અહીં તો છે એ સંયોજક મૂકી અને વાક્ય છે એ જોડવામાં આવ્યું છે. ઉપરના વાક્યો આજે આપણે વાક્યો છે એ જોતા જ આપણને ખ્યાલ આવશે કે સંયુક્ત વાક્યની જેમ જ આ વાક્યો છે એને જોડવામાં આવ્યા છે, સંયોજક વડે જોડવામાં આવ્યા છે. પરંતુ એક વાક્ય એ બાબત આપણે ધ્યાન રાખવાની છે કે આ જે વાક્ય છે તેમાં પ્રથમ વાક્ય છે એ મુખ્ય વાક્ય છે અને બીજું જે વાક્ય છે એ ગૌણ વાક્ય છે અને બંને જે વાક્ય છે એ એકબીજા પર આધારિત છે. પહેલું વાક્ય પહેલો કોળિયો મોંમાં મૂક્યો એ મુખ્ય વાક્ય છે. સંયોજક જોડ્યું છે ત્યાં તો સિસકારો નીકળી ગયો એ ગૌણ વાક્ય છે અને આ બંને જે વાક્ય છે એ એકબીજા ઉપર આધારિત છે. અને આ જ્યારે સંયોજક વડે વાક્ય જોડાય છે અને આપણને ખ્યાલ આવી ગયો કે પહેલું વાક્ય મુખ્ય વાક્ય અને બીજું વાક્ય ગૌણ હોય અને આ રીતે મિશ્ર કે સંકુલ વાક્ય છે એની રચના થાય છે અને તેને આપણે મિશ્ર કે સંકુલ વાક્ય છે એ કહી શકીએ છીએ. એની એક જ વિશેષતા તમારે ખાસ યાદ રાખવાની છે કે તેમાં મુખ્ય અને ગૌણ વાક્ય હોય છે અને બંને છે એકબીજા પર આધારિત હોય છે. મિશ્ર કે સંકુલ વાક્ય છે એ જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે એમાં સંયોજકો છે એ મૂકવામાં આવે છે અને કયા સંયોજકો મૂકવામાં આવે છે જેથી આપણને ખ્યાલ આવે કે આ મિશ્ર કે સંકુલ વાક્યના વાક્યો છે. તો સંયોજકો આપણે જોઈએ. અહીં સંયોજકો આપ્યા છે ત્યાં, ત્યારે, તેમણે, જો તો, તે, કે, જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં સુધી, ત્યાં સુધી, જ્યાં ત્યાં વગેરે સંયોજકો છે એ મૂકીને મિશ્ર કે સંકુલ વાક્ય છે એની રચના થાય છે. આ સંયોજકો જ્યારે મૂકેલા હોય તો તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે આ સંયોજકો જ્યારે તમને ખ્યાલ આવે તો તે મિશ્ર કે સંકુલ વાક્ય છે એનો તમને ખ્યાલ આવી જ જાય. અહીં આપણે 3 પ્રકાર જોયા: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર કે સંકુલ વાક્ય. જે વાક્યના 2 મુખ્ય પ્રકાર છે તેમાંથી રચનાની આધારે આ 3 વાક્યનો પ્રકાર પડે છે. તો સ્ટુડન્ટ્સ, આ પ્રકરણનો અભ્યાસ છે એ તમે ઘરે જરૂરથી કરજો જેથી આ પ્રકરણ છે એ વિશેષથી તમને આવડી જાય અને સમજાઈ જાય. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટાઈમ આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી ટેક કેર. Have a nice day. Thank you, students.